મહુવા શહેરમાં આજરોજ આશરે 9 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સેવાકીય પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ગાધકડા બજાર ખાતે વેજીટેબલ માર્કેટ, તો મેઘદૂત સિનેમાની નજીક જસવંત મહેતા ભવન ખાતે વિવિધ સુવિધાઓ અને રિનોવેશન, તો સ્વામિનારાયણ ચોક નજીક ડિવાઈડર, સ્ટ્રીટ લાઇટ અને બ્લોકના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ ખાતમુહૂર્ત સમયે મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મામલતદાર શ્રી મહુવા અને વિવિધ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુવા શહેરમાં વિવિધ સેવાકીય પ્રકલ્પોના આશરે 9 કરોડ રૂપિયાના ખર્ચે આજરોજ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં ગાધકડા બજાર ખાતે વેજીટેબલ માર્કેટ, મેઘદૂત સિનેમા નજીક જસવંત મહેતા ભવન બિલ્ડિંગમાં પહેલા માળમાં વિવિધ સુવિધાઓ અને 2 ફ્લોરનું રિનોવેશન કામ, તો સ્વામિનારાયણ ચોક ખાતે રોડ વચ્ચે ડિવાઈડર અને સ્ટ્રીટ લાઇટ અને પેવિંગ બ્લોકના કામોના ખાતમુહૂર્ત કરાયા હતા। આ તકે મામલતદાર શ્રી મહુવા અને વિવિધ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બાબતે વિગતવાર માહિતી જોઈએ તો આજે તારીખ 15/3/2026 ને રવિવારના રોજ ગાધકડા બજાર ખાતે વિવિધ ગ્રાન્ટમાંથી આશરે 4.5 કરોડ રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પૂજન અર્ચન કરી આ ખાતમુહૂર્ત કાર્યની શુભ શરૂઆત કરી હતી। તો વેજીટેબલ માર્કેટ હોય, શિવાભાઈ ગોહિલનો એવો આગ્રહ રહ્યો હતો કે મહિલાના હાથે ખાતમુહૂર્ત થાય। આથી મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન મહેતાના વરદસ્તે શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મહુવામાં શાક માર્કેટની ખૂબ જ સાચી જરૂરિયાત છે, એટલે બીજા માર્કેટ માટે આપણે લગભગ 2 વર્ષથી પ્રયત્નો કરતા હતા। જગ્યા આપણી પાસે ઉપલબ્ધ હતી, ગ્રાન્ટ પણ હતી, પરંતુ વહીવટી પ્રક્રિયામાં એની ડિઝાઇનમાં 2 વર્ષ જેટલો સમય ગયો છે। પણ હવે આપણે મુહૂર્ત આવ્યું છે। ઘણી જગ્યાએ આપણે જનતા પ્લોટની પાછળ આ બધા અનધિકૃત રીતે જે શાક માર્કેટ હાલે છે એનું કંઈક નિરાકરણ લાવવા માટે આપણે આ પૂરતા પ્રયત્નો કર્યા છે। અગાઉ પણ ઘણા પ્રયત્નો થયેલા મચ્છી માર્કેટ, શાક માર્કેટ, પરંતુ કાંઈ ને કાંઈ વહીવટી પ્રક્રિયાને કારણે થઈ શકેલ નથી। એટલે આપણને 2023-24માં અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ 88માંથી લગભગ 4 કરોડ જેટલી રકમ મળી છે અને આપણે આજે એનું ખાતમુહૂર્ત કરીએ છીએ। એવું જ આપણું જસવંત મહેતા ભવન, જે નગરપાલિકાની ઓફિસ માટે આપણે મેઘદૂત સિનેમાની સામે જે કાર્યરત બિલ્ડિંગ છેલ્લા 10-15 વર્ષથી કામગીરી થોડી થતી બંધ પડી, એમાં પણ આપણે ખૂબ પ્રયત્નો કરીને પહેલો વાંયતળિયાનો માળ કમ્પ્લીટ કર્યો છે। હવે આ બીજા માળની અંદર આપણી ઓફિસ માટે એમાંય ખાસ કરીને ફર્નિચર, ઇલેક્ટ્રિક, ફાયર હાઇડ્રેટ સિસ્ટમ, લિફ્ટ, CCTV સિસ્ટમ સાથે સિવિલ વર્કની બાકીની પ્રવૃત્તિનું બાંધકામ અને 2 ફ્લોરિંગ રિનોવેશનનું કામકાજ એ પણ આપણે 6 કરોડના ખર્ચે
કરવાનું છે આજે. અને ત્રીજું કામ આપણું છે એ સ્વામિનારાયણ રોડ ઉપર જે અત્યારે 75 લાખ રૂપિયાનું કામ મોડિફિકેશન અને આઇકોનિક રસ્તાનું કામ શરૂ છે. એમાં આપણે ફક્ત લાઇટિંગનો ખર્ચ અને રિનોવેશન અને રંગરોગાન એના આપણે આજે 60 લાખનું કામ એ પણ આપણે વધારી અને જે કાંઈ રસ્તો બાકી છે એ પૂરો કરવાનો છે. તો અન્ય કાર્યની વાત કરીએ તો મેઘદૂત સિનેમા સામે જસવંત મહેતા ભવનમાં પહેલા માળે ફર્નિચર, ઇલેક્ટ્રિકલ, ફાયર, હાઇડ્રેન્ટ સિસ્ટમ, લિફ્ટ, સીસીટીવી કેમેરા તો 2 ફ્લોરનું રિનોવેશન કાર્ય આશરે 5 કરોડ રૂપિયાના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 2012ના વર્ષમાં આ જસવંત મહેતા ભવનનું ખાતમુહૂર્ત થયું હતું ત્યારે બિપિનભાઈ સંઘવી નગરપાલિકા મહુવાના પ્રમુખ હતા. ત્યારે આજે પણ આ ભવનમાં બિપિનભાઈ સંઘવીના હસ્તે વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા હતા. આ પ્રસંગે બિપિનભાઈ સંઘવીએ જૂના સંસ્મરણો યાદ કર્યા હતા અને કહ્યું કે ઘરમાં જ પક્ષમાં જ વિરોધી હોય છે તેવી વાત કરી હતી. વધુમાં ઊંચા અવાજે અને બળાપો કાઢતા કહ્યું કે જેને કામ કરવું હોય તે જ ચૂંટણી લડજો. અને આ ભવનનું કામ કેમ અટક્યું, કેમ શરૂ થયું તેવું બિપિનભાઈ સંઘવીએ શરૂઆતથી અંત સુધીની વાત કરી હતી. ભૂતપૂર્વ પ્રમુખોને બોલાવી અને આનું જે મોરારી બાપુ દ્વારા ખાતમુહૂર્ત કરેલું સંસદ સભ્યો પણ ઉપસ્થિત રહેલા. ત્યારબાદ એક સાથે 5 હતા. જૂના બસ સ્ટેન્ડમાં ગોવિંદાસ મહેતા ભવન, આ જસવંત મહેતા ભવન, આપણે જે ખાતમુહૂર્ત કર્યું હમણાં તળાવમાં એ 3 પશ્ચિમ માર્કેટ મોગરા પાસે 4 અને ગાયત્રી મંદિર પાસેના 500 મકાનો, 5 ખાતમુહૂર્ત અહીંયા એક સાથે રાખવામાં આવેલા. એમાં ગામના અમુક સંદેશ કાર્યકરો કે 500 ગરીબ માણસોના જે મકાન બનવાના હતા ત્યાં ખાતમુહૂર્ત થાય પહેલાં મંડવા ઉકેલી આપણા ભાજપના કાર્યકરો હતા એવા લોકોએ કામ અટકાવ્યું અને આ સુધી ગરીબ માણસો એ મકાન મેળવી શક્યા નથી. માની સેવાભાઈ ધારાસભ્ય એવા પછી કે જૂના જે કામો આપણે નિર્ધારિત કર્યા હતા એમાં એક તો આપણું ઓડિટોરિયમનું કામ છે એ પણ સ્ટેપ લેવલે આવ્યું છે. જે કામ શરૂ થાય છે એ કામ પાછા ટાઈમસર પૂરા થાય છે એવું આયોજન છે એટલે એનો આનંદ છે. આ કામમાં પણ ઘણા લોકોએ ભાજપના જ લોકોએ રોડા નાખી અને કોન્ટ્રાક્ટરે સારામાં સારું કામ કરેલું એનું બિલ અટકાવ્યું અને એને હાઈકોર્ટમાં જવું પડ્યું હતું અને હાઈકોર્ટમાં જઈને પણ એને 1 કરોડ રૂપિયા ઉપરનું વ્યાજ મ્યુનિસિપાલિટી પાસેથી લીધું, મૂળ રકમ લીધું ને એની પરથી વ્યાજ લીધું. આવા જે સંનિષ્ઠ કાર્યકરો છે એને ઓળખી લેવા છે. એવા લોકોએ આ કામની પ્રગતિ રૂકાવેલી છે. હમણાં સિવાય કીધું કે આપણે આ બધા ખાતમુહૂર્તો કર્યા કે સ્વભંડોળમાંથી કર્યા હતા. બરોબર છે યોગેશ? યસ. કારણ કે આપણને દેખાતું હતું કે આમાંથી સુવિધા સમાજના ભવનમાંથી ખર્ચ કાઢતા 25 કરોડ રૂપિયા વધે એમ હતું અને એમાંથી આપણે બાકીના કામો છે કે પૂરા કરવા એવા સરસ મજાના આયોજન સાથે અમે ચાલી રહ્યા હતા. પણ કમનસીબે અને મહુવા ગામની કમનસીબે આપણે કામ કરી શક્યા નથી. પણ આજે એટલો જ આનંદ છે કે 2012માં નરેન્દ્રભાઈએ મને 75 કરોડ રૂપિયા આપ્યા હતા. એ 75 કરોડ રૂપિયા આપણે વાપરી શક્યા નથી આજ સુધી. એટલે આવતા દિવસોમાં ચૂંટણીમાં ઊભા રહેલા માણસોએ ઊભા રહેવાના હોય, ટિકિટના દાવેદાર હોય એવા લોકોએ ખાસ નોંધ લેવાની છે. જેને કામ કરવું હોય ઊભા રહેજો. જેની પાસે ટાઈમ ન હોય, એના ઘરના કામો હોય તો ઘરના કામો કરતાં આ કામો કરવાના. જેની પાસે ટાઈમ હોય એવા લોકો ટિકિટ લેજો અને એના માટે પ્રયત્ન કરજો. તો અન્ય એક કાર્યની વાત કરીએ તો મહુવા શહેરના સ્વામિનારાયણ ચોક પ્રમુખ સ્વામી માર્ગ પર રોડની વચ્ચે આવેલ ડિવાઈડર,
સ્ટ્રીટ લાઇટ તથા બ્લોકના કામોનું આશરે 51 લાખના ખર્ચે થનાર કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તમામ ખાતમુહૂર્ત કરવાની જગ્યાએ મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મામલતદાર શ્રી મહુવા અને મહુવા શહેરના તથા તાલુકાભરના વિવિધ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.